માટે એટલું જ કહું કે ઋષભદેવ ભગવંતે પણ પોતાની દીકરી માટે કેટલો વિશ્વાસ હશે, કેટલો બધો વિશ્વાસ, જરા વિચાર કરો સંવેકભાઈ, કે બાહુબલીજીને ઘમંડ ઉતારવા માટે, બાહુબલીજીનો ઘમંડ ઉતારવા માટે કોઈ સાધુને ન મોકલ્યા, 98 પુત્રમાંથી એકેને ન મોકલ્યો. મોકલ્યા કોને? દીકરી ઓછી હોય ને તોય તાકાતવાનો. એ ધ્યાન રાખજો, અમારો દેશ છે આ, કે અમારા દેશની એક એક દીકરી એ લાખ દીકરા બરાબર છે. એક સ્ત્રી શું કરી શકે? અને અમારા ભગવાન ઋષભદેવે હમણાં જ કહ્યું ને, અમારા સંવેકભાઈએ, શ્રીપાલભાઈ તમે બી આવી ગયા હતા, કે સૌથી પહેલા મોકલ્યા હોય ને તો મરુદેવા માતાને મોક્ષ મોકલો. અમારા આચાર્ય ભગવાન શ્રી કહ્યું, અમારા ગચ્છાધિપતિએ કે ઋષભદેવ ભગવંતે લેડીઝ ફર્સ્ટ કહેનારા તો અત્યારે પાક્યા છે. આ તો ખાલી બોલનારા છે. અમારા ઋષભદેવ ભગવાને તો કરીને બતાવ્યું હતું, કઈને નહોતું બતાવ્યું. અમારો દેશ કરીને બતાવનારો છે, કઈને બતાવનારો નથી. ઋષભદેવ ભગવાન એમને આપણે આદિનાથ શા માટે કહીએ છીએ? કે એમણે આ સૃષ્ટિનું રચના કર્યા પછી જ્યારે આપણો આદિ માનવ હતો એ જંગલમાં રહેતો હતો, જેની પાસે કપડાં નહોતા, જેની પાસે મકાન નહોતું, જેને ખાવા એટલે કે ફળ જ ફૂલ ખાતા હતા, કેવી રીતે રસોઈ બનાવવી એ પણ એમને ખબર નહોતી. ત્યારે ભગવાન આદિનાથે ઋષભદેવ ભગવાને આ પૃથ્વી ઉપર આવી અને એક એક વ્યક્તિને નીતિ શીખવાડી. કે નીતિ એટલે શું? કે ભાઈ તમારે આવી રીતે રહેવું અને આવી રીતે નહીં રહેવાનું. કોઈ પણ વસ્તુ છે પૂછ્યા વગર લેવાની નહીં, લેવી હોય તો પૈસા આપીને લેવી, આ એક વાત શીખવી. પણ ઘણા એવા હોય કે વગર પૂછેલ ઉપાડી જતા હોય, તો એના માટે ન્યાય નીતિ આવી કે ભાઈ એને તમે દંડ કરો. તો દંડ છે એ બધો સરખો ન હોય, કે મોટી ચોરી કરી હોય એને મોટો દંડ હોય. આ બધી નીતિ શીખવી. ત્યાર પછી રીતિ શીખવી. જ્યારે આદિ માનવ છે એ જંગલમાં રહેતો હતો તો એ ફળ ફૂલ ખાતો હતો, તો રસોઈ કેવી રીતે બનાવી, એ આદર્શ મેનેજમેન્ટ કેને કહેવાય, એ ભગવાન આદિનાથે. એટલું સરસ કહ્યું કે ભારત નામ પડ્યું ને એની પાછળ કારણ હતું ભગવાન ઋષભદેવના પુત્રના નામ પરથી આ ભારત દેશ. કેટલા લોકોને એ પણ ખબર નથી કે આ ભારત દેશનું નામ કેમ પડ્યું. હમણાં કોણ બનેગા કરોડપતિની એક અમિતાભ બચ્ચનની એ સિરીઝની અંદર 4 ઓપ્શન આપ્યા હતા. 4 હેલ્પલાઇન તો કેટલી આપી ભગવાન જાણે, પણ 4 ઓપ્શન આપ્યા હતા. એમાં ભારત દેશ નામ કેમ પડ્યું? મને બહુ દુઃખ થયું, બહુ દુઃખ થયું. ચારે જે જવાબ એ લોકોની પાસે હતા ને તદ્દન ખોટા હતા. અને ખોટા જવાબમાંથી એક જણે ખોટો જવાબ આપ્યો ને એને શાબાશી મળી, એને ઇનામ મળ્યું, એને વિજેતા જાહેર કરવામાં આવ્યો. અફસોસ છે, અફસોસ. દેશની અંદર એટલું પણ ખબર નથી કે આ ભારત દેશનું નામ એ ભરત મહારાજા પરથી પડ્યું અને ઋષભદેવ ભગવાનના પુત્ર હતા, જે આપણા સૌના વેદ પુરાણ અને પુરાણની અંદર જેને ભગવાન તરીકે સર્વમાન્ય તરીકે સ્વીકારવામાં આવ્યા છે, એ ઋષભદેવ ભગવાન, એના પુત્ર ભરત, એના નામ પરથી ભારત દેશનું નામ પાડવામાં આવ્યું હતું. વ્યાપારને માર્ક્સિસ્ટ લોકો ને આપણા સમ કાસ્ટ લાઈક બ્રાહ્મણ્સ એમ વિચારે છે કે વ્યાપાર એટલે બરાબર નથી, આ નીચ કામ છે. વિદ્યા માર્જન ઘણું મોટું કામ છે. કેટલી પણ વિદ્યા તમારી પાસે હોય ને તમારી પાસે ધન સંપત્તિ નિર્માણ કરવાનું સાધન ના હોય તો એ વિદ્યાનો શું ઉપયોગ છે?